ગુડ મોર્નિંગ, હાલેલુયા. ધન્યવાદ પિતા બાપ, એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરી શકીએ. પિતા બાપ, તમારો આભાર. વિશેષ આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે એવી કૃપા માંગીએ અને આ વચનોને પિતા બાપ ઘણા લોકો સુધી પહોંચાડે તેને માટે પણ વિનંતી કરીએ. આજના વચનો આપણે જે વાંચવાના છીએ તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે, જેનો આજે આપણે 39મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમારી એક સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુ મોટિવેશન આપે છે અને અમારા ઉત્સાહમાં ખૂબ જ વધારો કરે છે. અને સબસ્ક્રાઈબ કરવામાં તમારે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂરત નથી, એ ફ્રી છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં પણ શેર અવશ્ય કરો. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આગળ આ તક તમે અમારા જીવનમાં પૂરી પાડી કે અમે તમારા જીવંત વચનો અમારી માતૃભાષામાં વાંચી શકીએ, સાંભળી શકીએ. તેના માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના વચનોને આશીર્વાદિત કરજો. આજના વચનો અમે જે વાંચીએ વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરજો. એ વચનો વાંચીને સાંભળીને અમે તેને છોડી ન દઈએ, પણ એ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે પણ અમારી સહાયતા મદદ કરજો તથા શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરજો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન, આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 39મો અધ્યાય, દુઃખીની કબૂલાત. મેં કહ્યું, હું મારા માર્ગોને સંભાળીશ કે હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ. હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો અને મારો શોખ વધી ગયો. મારું હૃદય મારામાં તપી ગયું, મારા વિચારોનો અગ્નિ સળગી ઉઠ્યો. તેથી હું મારી જીભે બોલ્યો, હે યહોવા, મારો અંત ક્યારે છે તથા મારા આયુષ્યનું માપ કેટલું છે તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવો. તમે મારા દિવસ મુઠ્ઠીભર કર્યા છે, મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે. ખરેખર ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે. નિશ્ચય દરેક માણસ આભાસ રૂપે હાલે ચાલે છે. નિશ્ચય તે મિથ્યા ગભરાય છે, તે સંગ્રહ કરે છે અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. હવે પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે. મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો. મૂર્ખો મારી મશ્કરી કરે એવું થવા ન દો. હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉગાડ્યું નહીં, કેમ કે તમે જ એ કર્યું. તમારી મોકલેલી આફત મારાથી દૂર કરો. તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે. તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો. નિશ્ચય દરેક માણસ વ્યર્થ છે. સેલાહ. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી અરજ પર કાન ધરો. મારા આંસુ જોઈને ચૂપ બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું. મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું. હું અહીંથી જાઉં અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે હું બળ પામું. આ જીવંત અને પવિત્ર વચનોને પિતા બાપ પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે અમારા સૃષ્ટિના સર્જનહાર પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારું રક્ષણ કરો છો, સાચવો સંભાળો છો, પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો છો. અને તમે અમારા જીવનમાં સુંદર એક નવીન દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તબકાર માની છે. તમારી હજુરમાં નમ્યા છે પ્રભુ પિતા, ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. આ વચનો સમજવાને પ્રભુ અમારી અને તમારા બાળકો જે તમારા વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને એ લોકોને પ્રભુ તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. એમના ઘરમાં પ્રભુ કંઈ જરૂરત હોય, કંઈ મુશ્કેલી હોય પ્રભુ, સર્વ તમે સારું કરજો. એ તો બસ અમે વિશેષ પ્રાર્થનાની કૃપા માંગીએ છીએ પ્રભુ. જે લોકો બીમાર છે, બીમારોને સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બેલી અને અથાણો ના તમે થજો. જે લોકોને એક્સિડન્ટ થયા છે પ્રભુ, એ લોકોને પણ એમના ઘાને તમે રૂજો પ્રભુ, અને જલ્દીથી એ ઘા રૂઝાય પ્રભુ, અને તમારી સ્તુતિ કરે, તમારો આભાર માને એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે, પ્રત્યેક જગ્યાએ તમારી હાજરીને તમારી કૃપા આપજો. એવા ઘણા પ્રભુ છે કે જો તમને ઓળખતા નથી, તમારા વચનો વાંચતા નથી પ્રભુ, એવા બાળકો માટે મેં માગીએ છીએ પ્રભુ કે એ લોકોની આંખો તમે ઉઘાડો, એમની હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો બાપ, અને એ લોકો તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. કોઈ પણ ઘેટું નસમાં ન જાય પ્રભુ, પણ દરેક ઘેટું તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ દરેકનું ને મારું રક્ષણ કરજો. જ્યાં જ્યાં પુષ્કળ ગરમી છે પ્રભુ, એ ગરમીને કબજો તમે લો પ્રભુ, અને ગરમી ઓછી થાય એવું તમે થવા દેજો. યુદ્ધ ચાલી રહ્યું છે પ્રભુ, ત્યારે યુદ્ધને પણ પ્રભુ તમે કબજામાં લો પ્રભુ, અને શાંતિ પ્રસરે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમારા વચનો પૂરા થઈ રહ્યા છે ને તમારા વચનો સત્ય છે પ્રભુ, ત્યારે બાપ અમે તમને વિનંતીને કાલાવાલા કરીએ છીએ પ્રભુ, કારણ કે તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ, કે દુનિયામાં ના જોવામાં આવે છે, ના સાંભળેલું સાંભળવામાં આવે છે પ્રભુ. ત્યારે બાપ એ તો તમારા આવવાની નિશાની છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, એ તો બસ અમે કૃપા માંગીએ છીએ. ફરીને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.